वेदांत माता की 26 અને સોમવાર તો સાથીઓ મુદ્દો છે ડાયપો. જો ડાયપોલ ઉપર સતત લેક્ચર લેવામાં આવે તો કમસે કમ 2 કલાક ચાલે. એટલે આપણે એને ટુકડાઓમાં એકસાથે ભોજન નથી થાય એટલે થોડું થોડું ખાઈ અને પ્રોટીન પ્રાપ્ત કરતા રહો. ક્વેશ્ચન થાય છે ડાયપોલ એટલે શું? ડાયપોલ એટલે શું? ડાય એટલે 2, પોલ એટલે ધ્રુવ, થાંભલા. પોલ 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 એટલે કોઈનું રહસ્ય નહીં. તારી પોલ ખોલી દઈશ એ વાળો પોલ નહીં. પોલ માને ધ્રુવ, પોલ માને થાંભલા. હે થાંભલા, ખરેખર થાંભલાનો મતલબ પોલ કેવી રીતે થાય? એક ડાન્સ આવે પોલ ડાન્સ, જોતા નહીં, ગંદો ડાન્સ હોય છે પોલ ડાન્સ. એ વિચિત્ર છોકરી આમ થાંભલાને પકડીને ઊંચા નીચે કૂદકા મારતી હોય છે. પેલું આપણે નાનપણમાં વાંદરી આવતી, એક વાંદરી, અને વાંદરી તમે રમ્યા છે નથી? મારી મોટી બેન પાસે હતી વાંદરી, અને ઊભો સળિયો ને આમ કરે એટલે ટૂક 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 કરતી એ વાંદરી પોલ ડાન્સ કરે. હવે આ વાંદરીઓ હવે ટીવીમાં ડાન્સ કરે. આ પોલ કેટલા હોય? ડાય. ડાયનો મતલબ થાય 2 થાંભલા. આપણી સ્કૂલની બહાર છે ને ડાયપોલ, 2 થાંભલા ઉભ્યા, શું કહો છો? ડીપીનો મતલબ થાય ડાયપોલ, 2 થાંભલા. યા બીજો મિનિંગ લઈશું ધ્રુવ. ધ્રુવ મને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. પૃથ્વી માટે બી 2 ડાયપોલ છે. ડાયપોલ છે કે નહીં? 2 છે ને, ઉત્તર, નોર્થ ને સાઉથ. અહીંયા વિદ્યુત ભારો માટે પ્લસ અને માઇનસ. તો આ થઈ ગયા ડાયપોલ, 2 ધ્રુવો ડાયપોલ. તો એની વ્યાખ્યા જુઓ તમે, બહુ મજાની વ્યાખ્યા છે. 2 ધ્રુવો અલગ અલગ ટાઈપના લેવાના છે. એક ધન લેવાનો છે, એક ઋણ લેવાનો છે. ડાયપોલ એટલે શું? પહેલા તો આ ટૂંકો પ્રશ્ન છે, એનો આન્સર થાય એકબીજાથી અમુક, આ કેટલો અમુક અંતર ખાલી રાખવાડો. અંતરે માની લો કે x અંતરે રહેલા 2 સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વીજભારોથી, એટલે એક પ્લસ ક્યુ ને એક માઇનસ ક્યુ, બંનેનું મૂલ્ય સરખું છે, પ્લસ ક્યુ માઇનસ ક્યુ અલગ અલગ નથી, બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. માની લો કે આ છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર, એનાથી થોડાક અંતરે છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર, તો આને કહેવાય ડાયપોલ. પણ ફિઝિક્સમાં આ ડાયપોલને તમે માની લો કે જોડો બંને વિદ્યુત ભારોને, અને અહીંયા એમનું કેન્દ્ર છે, આટલેથી આટલું ને આટલેથી આટલે એમને કેન્દ્ર છે. માની લો કેન્દ્ર છે O, या सेंटर નો C करो, नाम में क्या रखा है, भावनाओं को समझो. આ જે અંતર છે એ અંતર ઘણી વખત L અને આ અંતરને પણ L, કારણ કે O થી બંને સરખા અંતરે છે, કારણ કે કેન્દ્ર છે, મધ્ય બિંદુ છે, सेंटर છે બંનેને જોડતી રેખાનું. समझ में आ रहा है? L અંતરે O થી પ્લસ ક્યુ છે તો L અંતરે માઇનસ ક્યુ છે, અથવા તમારા પાઠ્યપુસ્તકમાં જે લખ્યું છે એ છે સ્મોલ a. તો ટોટલ અંતર કેટલું થયું? 2a. તો એકબીજાથી કેટલા અંતરે? અમુક અંતરે એટલે
2a અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિરુદ્ધ વીજભારથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. 2a આ એક ચાલ્યું જાય છે વર્ષોથી, પેઢી દર પેઢી 2a રાખો, એકલા એ નહીં, અને આખું એક્સ કહી શકાતું હતું, પણ એમને એ આમ ચલણ છે તો રાખો, સ્વીકારો, પ્રથા છે એવી. તો આ થઈ ગઈ વિદ્યુત ડાયપોલ. આ પ્રશ્નમાં એક વધારાનું, તેની ડાયપોલ મોમેન્ટ એટલે શું? ડાયપોલ એટલે શું, પાછું ડાયપોલ મોમેન્ટ એટલે શું? અચ્છા, મોમેન્ટ શબ્દ ખબર છે? મોમેન્ટનો મતલબ શું થાય? હાલ તમારા બધાની મોમેન્ટ છે એ પશ્ચિમથી પૂર્વ તરફની છે, સમજ્યા? તમારા મોઢા, મોમેન્ટ ડઝ નોટ મીન્સ મોઢા, પણ મોઢા મીન્સ મોમેન્ટ, એવું સમજી લો. તો આ દિશામાં તમે જોઈ રહ્યા છો, મને બધાની મોમેન્ટ કઈ છે? પૂર્વ તરફની. તો આ ડાયપોલનો મોઢો કઈ બાજુ છે, મને કઈ તરફ છે અને કઈ દિશામાં ગણવી મોમેન્ટ? તો એની જે મોમેન્ટ છે એ ફિઝિક્સમાં, કેમ ફિઝિક્સ કહું છું ખબર છે? કેમિસ્ટ્રી ઊંધું છે આના કરતાં ઘણી વાર. થર્મોડાયનેમિક્સ તદ્દન ઉલટું છે ને. થર્મોડાયનેમિક્સમાં બધું ઓળો, તમે અહીંયા જે ધારતા હો ત્યાં થર્મોડાયનેમિક્સ કેમિસ્ટ્રીનું અલગ છે. તો માઇનસથી પ્લસ તરફ છે આ મોમેન્ટની વ્યાખ્યા ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ. હવે આ ડાયપોલ મોમેન્ટ છે એના માટેનો સિમ્બોલ વાપરવામાં આવે છે પી. બેમાંથી કોઈ એક વિદ્યુતભાર નું મૂલ્ય અને તે વિદ્યુતભારો વચ્ચેના અંતર કેટલું છે? 2a ના ગુણાકારને ડાયપોલ મોમેન્ટ પી કહે છે. તો આનો મતલબ શું થયો? કે ભાઈ પી બરાબર ક્યુ ઇન્ટુ 2a. યાદ રહેશે સૂત્ર? ડાયપોલ મોમેન્ટ એટલે ક્યુ ઇન્ટુ 2a, ક્યુ ઇન્ટુ 2a, ક્યુ ઇન્ટુ 2a, ક્યુ ઇન્ટુ. એક વિદ્યુતભારનું મૂલ્ય લીધું છે, માઇનસ નથી લેવાના. મૂલ્ય લીધું છે, ક્યાં લખ્યું મેં? મૂલ્યમાં માઇનસ લેવાના નથી. માઇનસ હશે તો મૂલ્યમાં પ્લસ થશે. અને અંતર લીધું છે 2a, તો મોમેન્ટ થઈ ગઈ ક્યુ ઇન્ટુ 2a. એક મોમેન્ટ આવડશે, મેગ્નેટિક મોમેન્ટ આવશે આપણે ફ્યુચરમાં, ત્રીજા ચેપ્ટરમાં ચાલુ છે. તો એમાં મેગ્નેટિક મોમેન્ટ છે, આ ઇલેક્ટ્રિક મોમેન્ટ છે ડાયપોલની. મેગ્નેટિક મોમેન્ટમાં બી કંઈ કામ આવશે એક્સ્ટ્રામાં, મૂળ થિયરી નથી. ઓહો હો હો હો. પી બરાબર ક્યુ ઇન્ટુ 2a જો તમને ઈચ્છા થાય કે સદિશ સ્વરૂપે લખવું છે તો લખી શકાય, કારણ કે તે સદિશ રાશિ છે. અને સદિશ રાશિ હોવાથી સદિશ પી બરાબર ક્યુ સદિશ નથી, પણ 2a કેવા છે? એ સદિશ છે, બગડો નથી સદિશ. એ એટલે દિશા, ડિસ્પ્લેસમેન્ટ છે, ડિસ્પ્લેસમેન્ટ સદિશ રાશિ છે. તો સદિશ સ્વરૂપે તીર મારો તો આની ઉપર તીર આવશે. એકમ શું છે બોલો? એકમ બતાવો. આનો એકમ કુલમ, આનો એકમ મીટર. તો થોડુંક દૂર લખજો, નહીં તો કુલમ ઇન્ટુ મીટર ને સેન્ટીમીટર વાંચી લેશો તમે ઘણી વખત. સીએમ થઈ જાય, સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે, કુલમ ઇન્ટુ મીટર છે. ઓકે, પારિમાણિક સૂત્ર બતાવો કુલમનું. m0 મીટર એટલે L1 T0 અને આનું થઈ ગયું Q1. और दूसरा वाला m0 L1 Q એટલે A1 અને T1. તો આ રીતે એનું પારિમાણિક સૂત્ર બને છે. તેની દિશા, મોમેન્ટની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની છે. માઇનસ ક્યુ થી શું તાળી લીધી ખુશ થઈને કે હા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની દિશા, મજા પડી ગઈ, લે તાળી. ઓહો,
આ તો ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે. અચ્છા, ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ હોય, ધન વિદ્યુત ભારનું બહાર તરફ હોય. બહારથી અંદર એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા તો આમ થઈ. તો ડાયપોલનો કુલ માને નેટ માને પરિણામી વિદ્યુત ભાર શૂન્ય છે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. પ્લસ ક્યુ માઇનસ ક્યુ નો સરવાળો કરો, જવાબ આવશે 0. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ ડાયપોલનો વિદ્યુત ભાર પરિણામી હો, એકલો નહીં, ડાયપોલનો પરિણામી વિદ્યુત ભાર કેટલો, કે કરો સરવાળો પ્લસ ક્યુ વત્તા માઇનસ ક્યુ વધ્યું બટાકું. પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી, કારણ કે બંને વિદ્યુત ભારો દૂર રહેલા છે. એટલે એકમાંથી નીકળીને બીજા ક્ષેત્ર રેખાઓ જશે, એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય નથી. વાયરલેસ માઇક લાવો ભાઈ, વાયરલેસ માઇક લાવો. કોને કહે છે? હું મને કહી રહ્યો. ખર્ચો કરો. કોણ કરશે? મારે જ કરવાનો. વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી એવી આ ડાયપોલ બે વિદ્યુત ભારો ધરાવે છે. અબ સુનના ધ્યાન છે. બે વિદ્યુત ભારો હતા, એક અહીંયા અને એક અહીંયા. આને તમે કીધું ડાયપોલ, આને તમે કીધું ડાયપોલ. જો એક જ વિદ્યુત ભાર હોય તો એકને શું કહેવાય? બેને ડાય કહેવાય. એકને શું કહેવાય? યાદ કરાવું. ત્રણને ટ્રાય કહેવાય. એકને શું કહેવાય? મોનો. તો આ છે મોનોપોલ. આ પ્લસ ક્યુ આવવાની જરૂર નથી, માઇનસ ક્યુ બી એ બી તો મોનોપોલ છે. અને કહેવાય શું કે જ્યારે આ 2a અંતર છે એ શૂન્યવત થઈ જાય ત્યારે જે ડાયપોલ છે એ શું બને છે? મોનોપોલ બને છે. અને આને બિંદુ ડાયપોલ કહે છે. આટલા વર્ષથી ભણાવું છું, પણ હું ઘણીવાર ડાયપોલે લખું છું, ડાયપોલે લખું છું. હું ભૂલી જાઉં છું ડાયપોલ લખાય કે ડાયપોલ લખાય. એનાથી કદી માર્ક્સ કપાતા નથી, એટલું સારું છે. નકર તો 2a ટેન્ડ્સ ટુ 0 મતલબ બંને વીજભારોનું અંતર ઘટીને એકબીજા ઉપર સંપાત થઈ જાય. પ્લસ ક્યુ માઇનસ ક્યુ એકબીજા ઉપર આવી ગયા તો એ બિંદુ થઈ ગયું. એક અલગ અંતરે હતું. ભાઈ આ અંતર છે ને બહુ નાનું હોય છે, માઇક્રોમીટરના ક્રમનું, સેન્ટીમીટરથી ઓછું હોય, ઘણું બધું ઓછું, મિલીમીટરના, માઇક્રોમીટરના, નેનોમીટરના ક્રમનું હોય. તો 2a ટેન્ડ્સ ટુ 0 બિંદુ ડાયપોલ છે. અચ્છા बताओ ये क्या हुआ? આ એક જોડું થયું, એક આ બીજું જોડું થયું, એક આ ત્રીજું અને એક આ ચોથું. કેટલા? 4 થયા. 4 ને શું કહેશો? અરે વાહ, ટેટ્રાપોલ. તો ઓનલી ડાયપોલ નથી, ટેટ્રાપોલ પણ છે. एक और एंट्री हो रही है. एक जोड़ू, बे जोड़ू, 3 जोड़ू, કજોડા ઘણા બને છે. વેદાંતમાં 15 જણાનું જોડું બન્યું છે. એમાંથી કેટલા જોડા કેટલા કજોડા? સમય બતાવશે. બન્યું જુઓ. 4 આ, 1 2 3 4, 4 આ, એક ઓર. જેમ બનાવો એમ. પ્લસ માઇનસ પ્લસ પાસે ના આવવા જોઈએ હો, શરત એ છે. ये क्या कहेंगे? તો બહુ બધા થયા. એક નામ આવે છે, એક બીજું નામ આવે છે, માઇનસ પ્લસ માઇનસ. જો બધાના હું જવાબ આપીશ તો તમે શું કરશો? વિડીયો વાળા કહે કોમેન્ટ કરો, બતાવો, જલ્દી બતાવો, જલ્દી से કોમેન્ટ કરો. તો આમાં તો 2 થઈ. હે, આ તો ડાયપોલ નથી, આ તો કેટલા છે? આ તો ટ્રાયપોલ થઈ ગયા. 3 થયા ને? હે, 3 ધ્રુવો થયા. આમાં કેટલા ધ્રુવો થયા? 1 2 3 4 5 6 7 8. તમારે ધ્રુવો
ऑक्टोपोल, ऑक्टोपस ना कहता, ये क्या है? ऑक्टोपोल। एक प्रश्न आवे छे क्वाड्रापोल, आવું કંઈક સાંભળ્યું છે તમે જાણજો, આ क्वाड्रापोल આવું શું છે? क्वाड्रापोल ये तो भयानक बड़ा अजीब सा ये वर्ड है, उसको एक्स्ट्रा में ले लो, ये मेन थ्री में ले लो, फटाक से लगे। अमित भाई वीडियो चालू है, विचारीने प्रश्न करो, बोलो। એટલે બોલને તો કટિંગ કરી દેવાનું, થોડી યાર રાખશું કંઈ હું વિડીયોમાં ઘડી ઘડી પોઝ કરું, મને ગમતું નથી, ફ્રેમ બગડી જાય છે જીયા વચ્ચે ના અંતર બદલી જાય ને તો એ આ વાળું ના રહે, બંને ખરા આમાં સેમ બને પણ આ અંતર અલગ થાય। શું નવો ગામ વાળો અમિત એમ કહે છે ને કે આ બનાવો જોડું, એણે આમાં કીધું પણ હું આમાં કહું, એમ કે આ વિકર્ણ બનાવી દો તો બને। આપણે એ બનાવવાનો પ્રશ્ન જ નથી અહીંયા, જોકે આ અંતર છે ને એ આ અંતર નહીં રહે, આ અંતર ના બદલાવું જોઈએ ને, અંતર ફિક્સ રહેવું પડે ને, પહેલી વાત તો આ। પણ માની લો કે તમે બનાવો એનાથી ટેટ્રાપોલ બદલાશે, કારણ કે 1 2 3 અને 4 ટ્રાય પછી ટેટ્રા આવે છે કે નહીં, એટલા માટે આપણે ટેટ્રાપોલ કહીએ છીએ। આપણે આ લીટો નથી ગણવાનો, આપણે તો ધ્રુવો ગણવાના છે, એટલે નીચે મેં લીટો જો ગણાય, મેં તો 8 ગણ્યા ને, એટલે ઓક્ટોપોલ નામ આપ્યું, નકર તો ઘણી બાજુઓ થાય છે। લખી રહ્યા તમારા ચહેરાઓ ઉપર ઉનાળાની અસર વર્તાઈ રહી છે, પાકો કલર પકડ્યો છે। કેમ બધાને ગોરા રહેવું ગમતું હશે ખબર નહીં, વાળ કાળા જોઈએ, વાળ ગોરા નથી જોઈતા, વાળ ગોરા થવા મળે તો ચિંતા કરે, એક ધોળો વાળ આવે તો ઓહો હો, મોઢા ઉપર એક ખીલ થાય તો ઓહો હો। અહીંયા આકૃતિમાં બતાવો ને તો પી આમ પી લખી અને તીર મારી દેવાનો ઉપર, અને પછી તમે કહી શકો કે આ પીની દિશા કઈ છે, તો કે આ દિશા છે, એવું બતાવવું હોય તો બતાવવાનું, જરૂરી નથી, કમ્પલસરી નથી। ચલો ફટાફટ તો બીજા પ્રશ્ન ઉપર, ડાયપોલના જ પ્રશ્ન ઉપર જઈએ। હે હરી હે હરી હે હરી। મહત્વનો દમદાર પ્રશ્ન કે ભાઈ આ ડાયપોલ છે, એ ડાયપોલની અક્ષ પર ના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નો સૂત્ર તારવો મેળવો, આવો પ્રશ્ન છે। ડાયપોલના બે પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોમાં આવે છે, કારણ કે ડાયપોલ છે આ પ્લસ, એનાથી અમુક અંતરે માઇનસ, એમની વચ્ચેનું અંતર તમે જાણો છો કેટલું છે, કેટલું છે, કેટલું છે 2a 2l બી હોઈ શકે। આમને જોડતી જે અક્ષ છે, આ અક્ષ છે આખી, જો આ અક્ષ, માની લો કે એક્સ અક્ષ છે, કોઈ બી અક્ષ છે, આ એક અક્ષ છે, એક્સ વાય ઝેડની વાત જ નથી, એક અક્ષ છે, એના ઉપરના બિંદુ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર હોવાનું, કારણ કે આ માઇનસ છે એનું ક્ષેત્ર હોવાનું, પ્લસ છે એનું ક્ષેત્ર હોવાનું, આ સાઈડ કે આ સાઈડ ક્યાંક। પણ ફરી કહું છું કે આપણે પહેલેથી એવો ધારો ચાલ્યો આવે છે કે આપણે ધન તરફના ક્ષેત્રને શોધીએ છીએ, આ બાજુ બી શોધી શકાય, કોઈ ફરક નથી। એવું અહીંયા કોઈ બિંદુ ધારી લો કે પી બિંદુ છે, અને આ પી બિંદુએ આ ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે। માની લો કે ડાયપોલનું જે આ કેન્દ્ર છે, મધ્યબિંદુ છે, એ મધ્યબિંદુથી આ પી બિંદુનું અંતર છે ધારો કે આ। હવે ચલો હું ફિઝિક્સને ગુજરાતીમાં ભણાવું, ફિઝિક્સ ગણિત જેવું ભણાવે છે ગુજરાતીમાં ભણાવીએ।
માઇનસ પ્લસ આનું ક્ષેત્ર અહીંયા પી બિંદુ દેખાય છે ને તમને? અહીંયા પી બિંદુ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. ચલો માઇનસને છોડો, પ્લસના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલો છે? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. આર અંતર આપણે નક્કી કરવાનું રહ્યું. માઇનસના કારણે બી માઇનસ કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર અંતર નક્કી કરવાનું રહ્યું. અંતર તો અલગ છે ને બંનેના, પીથી અંતર તો અલગ અલગ છે. અંતર મૂકી દીધા છેદમાં. હવે બે ક્ષેત્રોનો સરવાળો કરો, જે જવાબ આવે તે જવાબ. થિયરી આવડી ગઈ. પ્લસ ક્યુના કારણે અને માઇનસ ક્યુના કારણે બે ક્ષેત્રો મળશે. કઈ જગ્યાએ? પી પાસે ધનનું ક્ષેત્ર છે, ઓલી તરફ ઋણનું ક્ષેત્ર છે, આ તરફ. બંનેના ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તોય આપણે તો સરવાળો જ કરવાનો છે. થઈ જશે બાદબાકી. આપણે નથી કહેતા બાદબાકી કરવાની, કારણ કે વિરુદ્ધ દિશામાં હોવાથી સરવાળો બાદબાકીમાં જશે, જવાબ મળી જશે. આટલું સિમ્પલ ગણિત લગાડવાનું આ થિયરીમાં. તો લગાડીએ. આ પૂંછડાની હવે જરૂર નથી આટલું લાંબુ કરવાની, પણ છે આ અક્ષ છે. જે ધનભાર છે એનું ઓથી અંતરે એ હોય છે, અને ઋણ બાર છે એનું અંતર બી તો એ હોય છે. આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે. તમે આની અંદર બી પ્લસ ક્યુ માઇનસ ક્યુ લખી નાખો તો બી ચાલે. આવી રીતે કે ચલો આ પ્લસ ક્યુ છે અને આ છે માઇનસ ક્યુ, તો આમ અલગ અલગ લખવાની ચિંતા નહીં. માઇનસ ક્યુ, ઠીક. હવે આ અંતર તો 2a હતું, બરાબર છે. હવે આ અંતર કેટલું થાય પી સુધીનું? કારણ કે પ્લસ ક્યુના કારણે પી પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો આપણને ખબર છે, E બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. તો આર જોઈશે. તો આ અંતર કેટલું? બોલો 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 બોલો. આટલું અંતર તો આર ધારી લીધું. આ અંતર કેટલું? હે? આર માઇનસ એ. આર માઇનસ એ. કેમ કેમ? દિમાગ કામ નહીં કર રહા. ટોટલ અંતર આર, આરમાંથી કાઢી નાખો. આટલું અંતર છે, આરમાંથી કાઢી નાખો. અચ્છા, આ અંતર કેટલું બતાવો? આ અંતર આર તો છે જ, એમાં વધારાનો શું એડ કરવાનો છે? એ. બરાબર. એ તો સિમ્પલ ગણિત છે. આમાં શું આટલું મગજ દોડાવવાનું? ઓ થી એ અંતર આરમાં ઉમેરો ત્યારે માઇનસ ક્યુથી અંતર થાય, અને એ અંતર કાઢી નાખો ત્યારે પ્લસ ક્યુથી અંતર થાય. તો આ બે અંતરો આપણને મળી ગયા છે ઓલરેડી. થોડુંક વર્ણન બતાવી દઉં ફિગર મુજબ. ડાયપોલની અક્ષ પર પ્લસ ક્યુ વિદ્યુત ભારથી વિદ્યુત ભાર ક્યુ તરફ કેન્દ્રથી આર અંતરે રહેલા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ઠીક, આવું કંઈક વર્ણન કર્યું. આપણે અહીંયા પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. મહારાજ અમર થઈ ગયા. આ જે બિંદુ ઓ છે ત્યાંથી પી બિંદુએ પહેલા પ્લસ ક્યુ ના લીધે વિદ્યુત ક્ષેત્ર એનું નામ આપી દઈએ E પ્લસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય અંતર આર માઇનસ એનો વર્ગ. માની લો કે મારે આના ઉપર તીર મૂકવું છે, તો પાછળ શું આવશે ખબર છે? કોઈ એકમ સદિશ આવશે, અને એકમ સદિશ છે પી કેરેટ. એટલે પી કેરેટ કેમ? આ દિશામાં છે, આ દિશામાં છે. પી કેરેટ એટલે ડાયપોલ મોમેન્ટ પી ની દિશાનો છે ને આ સદિશ. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ મોમેન્ટ છે પી, સદિશ પી ની દિશા આમ છે. એટલે આપણે કહ્યું કે પી કેરેટ. જો આ તીર ન મૂકો તો આ ના કરતા. રેડી? કોઈ ટેન્શન નહીં. છેલ્લે મૂકી દેવાનો સદિશ બતાવો તો. બોલો સદિશ લેવું છે કદીશ? તમારી ચોઈસ. બોલો બોલો બોલો. મને ખબર હતી, મને ભરોસો જ તમારામાં. આ થયું સમીકરણ 1. ચલો માઇનસ ક્યુ ને લીધે એનું નામ આપીશું E માઇનસ. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ ભાગ્યા અંતર કેટલું છે? આર પ્લસ એનો વર્ગ. માઇનસ કેમ આવ્યો? માઇનસ છે એટલે સમીકરણ બગડે 2. બંનેનો કરો સરવાળો.
પરિણામી વિદ્યુત ક્ષેત્ર. હવે જો સાંભળો, જો તમે સદિશ ફોર્મમાં લીધું હોત તો તમારે લખવાનું થાય સદિશ ઈ બરાબર સદિશ ઈ પ્લસ વત્તા સદિશ ઈ માઇનસ, આમ લખવાનું. અને જો અદિશ ફોર્મમાં લખ્યું છે તો માત્ર શું નહીં કરીએ, તીર નહીં કરીએ, બાકી સરવાળો રહેશે, સરવાળો રહેશે, સરવાળો જ રહેશે. હેન આઈ મૂકો કિંમતો મૂકો. કે ક્યુ આર માઇનસ એનો વર્ગ, બીજું પદ આવ્યું માઇનસ કે ક્યુ આર પ્લસ એનો વર્ગ. સામાન્ય બહાર કાઢો ફટાફટ. કે ક્યુ કોમન નીકળે તો અંદર શું વધ્યું, આર માઇનસ એનો વર્ગ ઓછા આર પ્લસ એનો વર્ગ કૌંસ પૂરો. કે ક્યુ જૈસે થે, આ પદને અહીંયા મૂકો, આર પ્લસ એનો વર્ગ ઓછા આર માઇનસ એનો વર્ગ ભાગ્યા આર માઇનસ એ, આર પ્લસ એ, આખાનો સંયુક્ત રીતે વર્ગ કરો. આ કૌંસને પેલો, આ કયો કૌંસ કહેવાય એ કરો, છગડીયો કૌંસ. ચમાન છગડીયો કૌંસ, છગડા જેવો તો દેખાતો નથી. કે ક્યુ બાય શ્રી છગડિયા કૌંસ. તમે નીચેનાને શું કહેવા માંગો છો? તો નીચેનું પદ છે એ ઓછા બી એ વત્તા બી વાળો, એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી, એ પ્લસ બી એમ. બોલો બોલો શું થાય છે એનું? हाँ, आर स्क्वेर माइनस ए स्क्वेर, ये काम हो गया. અને ઉપરનાનો અલગથી વિસ્તરણ થશે. આર સ્ક્વેર પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા 2ra. આ પેલું પદ થઈ ગયું. જો એને રાખ્યું કૌંસમાં. ડસ્ટર તો ઇધર આ, કેમ મેં કાઢી નાખ્યું છે? જગ્યાના અભાવે. પહેલા પદનો વર્ગ આર સ્ક્વેર, બીજા પદનો વર્ગ એ સ્ક્વેર પ્લસ 2ar. આ પહેલા વાળાનું થઈ ગયું વિસ્તરણ. માઇનસ, તો માઇનસ બીજા કૌંસનું કરો. આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ છે તો માઇનસ 2ar. કોઈને જો વિસ્તરણ નથી આવડતા તો ફટાફટ 9મા ધોરણમાં ભરતી થઈ જાઓ, સાયન્સ છોડી દો. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, પણ જો આખાનો વર્ગ છે ને. સાહેબ આવો સાહેબ, પુંજાભી પરમાર સાહેબનું સ્વાગત છે. આવશે. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આખાનો વર્ગ, ઓલરેડી વર્ગ તો છે જ. આ કૌંસ છૂટો પાડો. આ છે ને આટલું બધું વિસ્તરણમાં ના જવાનું, સીધી રીતે ખબર પડે તો બેસ્ટ, ના પડે તો જો કરી. આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર વત્તા 2ar માઇનસ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2ar અને નીચે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો સ્ક્વેર કૌંસ પૂરો. રેડી? કમ્પ્લીટ. આર ગયા કામથી, એ સ્ક્વેર ગયા કામથી. વધ્યા બે પદ એક જેવા સરવાળામાં હોવાથી અંશમાં શું થયું? हमारे साहब बोल रहे हैं सरवारो करता 4ar अपॉन आर स्क्वेर माइनस ए स्क्वेर नो स्क्वेर. આ પદમાં આપણે થોડીક વાત કરીએ. કેવી વાત? વાસ્તવિકતા છે એવી કે આ બંને વચ્ચેનું અંતર એટલું નંચુકડું ચપ્પુકડું હોય છે કે મિલીમીટર માઇક્રોમીટર, કે એની સાપેક્ષે આ અંતર ઘણું મોટું હોય. ઓલો આર રહ્યો ને આર, આ એ કરતા મોટો છે, ઘણો મોટો છે, મચ એન્ડ મચ. એટલે ઇગ્નોર કરવાનો. ફિઝિક્સ આવ્યું ને કે હટાવો, ગમે એમ કરીને સારું સૂત્ર બનાવો. ચાલો ત્યારે આર કરતા એ કેવો છે? નાનો હોવાથી એને અવગણી શકાય. યાદ રહે, અવગણવાનું છે. જો સરવાળો હોય કે બાદબાકી હોય તો જ. કોઈ દાડો ગુણાકારમાંથી ના અવગણાય. ગુણાકાર અને ભાગાકાર તો દમદાર ટૂલ્સ છે, એ તો ખબર છે. પોઈન્ટ વડે ગુણો ભાગો ઘણો બધો જવાબ બદલાય. સરવાળા બાદબાકી ફેર નહીં પડે. માટે ઈ બરાબર કે ક્યુ. આ 4 છે ને, એમાં હું જો એક બીજું થોડું ચીટિંગ કરું, બગડો અહીંયા લઈ લઉં તો શું વધ્યું?
2AR. એ ભગવાન, જ્યારે સાહેબ 2 ગુણ્યા 2 કરે અને એના બરાબર 4 થતો હોય ને આટલું અલગ કરવામાં વિદ્યાર્થીઓ ચિંતામાં, આ શું મતલબ? લાડવાના 2 ભાગ થયા. R² - A², એને ઇગ્નોર કરો. R નો વર્ગ રહ્યો ને એનો વર્ગ રહ્યો એટલે R ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. એમાં અહીંયા એક R હતો, એને ઉડાડ્યો એટલે કેટલી ઘાત વધી? 3 ઘાત. હવે આ પદ છે ને કંઈક આવું છે, 2KQ × 2A ભાગ્યા R નો ઘન. મને આમાં કંઈક દેખાય છે દાળમાં કાળું, અને એ કાળું એટલું કોકમ ન હોય. એ શું છે? ડાયપોલ મોમેન્ટ P છે. ડાયપોલ મોમેન્ટ P છે. તોય આપણે લખીએ P બરાબર Q × 2A મૂકતા 2KP ભાગ્યા R નો ઘન. 2KP ભાગ્યા, હવે કરી નાખો સદિશ સ્વરૂપે. આપણે આખામાં નથી કર્યું, હવે તો કરો. શું લખીશું? 2KP ભાગ્યા R નો ઘન ઇન્ટુ શું કરશું? P કેરેટ. કોની દિશાનો? મોમેન્ટની દિશાનો. તો આ ડાયપોલના અક્ષ પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. સાથીઓ જુઓ તમે, ક્ષેત્રની અંદર છેદમાં અંતરનો વર્ગ નથી આવ્યો. વિદ્યુત ક્ષેત્રમાં શું હતું? KQ ભાગ્યા R² હતું ને. ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. અંતરના ઘનના, ક્યાં ગયો મારો રૂમાલ? હું મોઢું છું, તમે થિયરી લખો. જલ્દી લખો. હે, કયું મને કે? પ્રિન્ટિંગ મિસ્ટેક શું કરી? એ આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, યશભાઈએ સુધારી. આ અંતર R - એ આ અંતર છે. આટલું અંતર. હે શિવદતી તુલસીદાસ શંકર શેષુની મન પ્રશ્ન બીજો, દમદાર ક્વેશ્ચન. ડાયપોલના આગળ શબ્દ વિદ્યુત લગાડેલો છે. જુઓ, આપણે ત્યાં એક શબ્દ આવે છે ઇક્વેટર. ઇક્વેટરને આપણે વિષુવ વૃત્ત અથવા વિષુવ રેખા, જો ઇક્વેટર છે એ સર્કલ સ્વરૂપે લેવાનું હોય તો વર્તુળ, અને સીધી લાઈનમાં લેવાનું હોય તો રેખા. માની લો કે આ એક છે કંઈક ટુકડો, તો એનું ઇક્વેટર ક્યાં હોય ખબર છે? એના 2 સરખા ટુકડા કરી નાખે. જેમ કે આપણી પૃથ્વી છે, પૃથ્વી આવી છે સંતરા જેવી, તો એની અક્ષ થઈ, પણ આ ઇક્વેટર થઈ ગઈ. જેને અનુલક્ષીને ભ્રમણ કરે છે એ અક્ષ, આડા 2 ભાગ કરી નાખ્યા તો એ ઇક્વેટર થઈ ગઈ. તો અહીંયા લંબ રૂપે જે વાત છે એને ઇંગ્લિશવાળા પરપેન્ડિક્યુલર કહે છે. એવી આ પ્લસ અને માઇનસ વાળી આપણી જે ડાયપોલ છે એ ડાયપોલની આ તો અક્ષ થઈને, અક્ષ ઉપર તો હમણાં શોધ્યું, આ રીતે લંબ ઉપર ડાયપોલને જોડતી રેખાને લંબ રેખા ઉપર કોઈ બિંદુ છે, માની લો કે અહીંયા કોઈ બિંદુ છે P', Q', કંઈ બી, એવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. વિદ્યુત ડાયપોલની અક્ષને લંબ રૂપે, મને આ પ્રશ્ન શંકા ઉપજાવે છે કે આવડો લાંબો નહીં. સમજી ગયા ને તમે? અક્ષને લંબ રૂપે પ્રશ્ન બદલી દીધો. વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર
વિદ્યુત ક્ષેત્ર મેળવો. એક પ્રશ્ન આ થઈ ગયો. બધા પ્રશ્નો નહીં રાખું મારે, આમાં નથી લખવાના. એટલે સમજણ પડી? વિષુવવૃત્ત રેખા એટલે શું? એમને જોડતી અક્ષને કેન્દ્રમાંથી પસાર થતી લંબરૂપે. આનો આ પ્રશ્ન બીજી રીતે, વિદ્યુત ડાયપોલના સહેલામાં સહેલું લંબ દ્વિભાજક પર ના કોઈ બિંદુએ ગમે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવો. સમયને બિલકુલ વ્યય કર્યા વગર ફટાફટ આ ધન વિદ્યુત ભાર સમજી જજો. આ પ્લસ ક્યુ છે. રેડી? એનાથી આ એને જોડતી રેખાનું મધ્ય બિંદુ, એનાથી અમુક અંતરે પેલો માઇનસ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પહેલાથી ઓનો મૂકીએ. ને જોડતી રેખા, આ એમને જોડતી રેખાનું મધ્ય બિંદુ ને લંબ રૂપે માની લો કે આર અંતરે કોઈ બિંદુ છે પી ડેશ, અને આ હા અહીંયા નહીં, અહીંયા બી લઈ શકાય, નીચે તરફ બી અહીંયા લઈ શકાય બિંદુ પી. અહીંયા ગમે ત્યાં આ રેખા ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પ્રશ્ન સમજાવો. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ને જોડતી રેખા ના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે આ રેખા ઉપર કોઈ પણ જગ્યાએ અમુક અંતરે કોઈ બિંદુ ધારવાનું હતું. એ તમે ધારી લીધું. આપણે નીચે નથી ધારતા, આપણે ધારી લીધું છે ઉપર. આ આખો એક સમતલ છે ને સમતલમાં કોઈ બિંદુ છે જેને ઇક્વેટર કહેતા હતા. આર અંતરે પી બિંદુ. હવે જે આ પ્લસ ક્યુ વીજભાર છે એનું આ અંતર અને માઇનસ ક્યુ વીજભાર છે એનું આ અંતર તો સરખું થવાનું છે. કેમ? કારણ કે આ અંતર એ છે, આ અંતર એ છે, તો બોલો આ અંતર કેટલું થશે? પાયથાગોરસ શું કહે છે? હે? આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેરનું વર્ગમૂળ. આ અંતર બી કેટલું થશે? આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેરનું વર્ગમૂળ. જે શિક્ષક ફિઝિક્સ ભણાવતા હું સમજાવવું પડતું એને કેટલી ચિંતા હે કે આ અંતર આર છે, આ અંતર એ છે, તો આ અંતર કેટલું થશે? દેખાય છે ત્રિકોણ? તમને કાટકોણ ત્રિકોણ નથી દેખાતું? તો આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. તો બંને અંતરો સમાન, બંને વિદ્યુત ભારોના મૂલ્ય સમાન. આવી પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? વર્ણન ફિગર મુજબ બંને વિદ્યુત ભારોથી સમાન અંતરે પીડેશ બિંદુ છે. આથી વિદ્યુત ક્ષેત્ર E પ્લસ બરાબર E માઇનસ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ભાગ્યા અંતર કેટલું થશે? આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ના વર્ગમૂળનો વર્ગ, એટલે કાંઈ નહીં, હે ને? કે ક્યુ બાય આર સ્ક્વેર, પણ અહીંયા અંતર કેટલું છે? આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરનું વર્ગમૂળનો વર્ગ, એટલે વર્ગમૂળને વર્ગ જતા રહ્યા, એટલે શું વધ્યું? કોઈ એક જ ઘાત રહી, ના વર્ગ રહ્યો ના વર્ગમૂળ રહ્યું, એક ઘાત રહી. પણ બંનેના મૂલ્ય કેવા મળ્યા આપણને? સરખા. હું કહું છું મૂલ્ય એટલે અહીંયા માઇનસ ના લખીએ, આ મૂલ્ય છે એટલે માઇનસ ના લખીએ. સદિશ ફોર્મમાં માઇનસ આવે તો આ ઇક્વેશન 1 થયો. પણ આની જે દિશા છે એ તો આવી છે સદિશ E પ્લસ, અને જે આ ઋણ ભાર છે એની જે દિશા છે એ આ તરફ છે, એના તરફ. વિદ્યુત ક્ષેત્ર આમ પેલો દૂર ભગાડે છે, આ ક્ષેત્રરેખા નજીક ખેંચે છે. એક ક્ષેત્ર આમ, બીજું ક્ષેત્ર આમ. સદિશોની રીત આપણે જાણીએ છીએ કે બંને પાછા સરખા મૂલ્યના છે અને બંને સદિશો આ રીતે રહેલા હોય ત્યારે પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આ દિશામાં. સમજ્યા? ઘણી વખત વિદ્યાર્થીઓ ગોખીને જાય છે અને અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ છે એવા કદાચ લખવામાં આપણે અહીંયા માઇનસ ને અહીંયા પ્લસ કરી દીધા તો પછી દિશા કઈ આવશે? આ દિશા થઈ જશે. તીર બી તો બદલાશે, ये हो जाएगा. મોમેન્ટ કઈ દિશામાં છે જુઓ તમે. મોમેન્ટ કઈ દિશામાં છે? સદિશ પી કઈ દિશામાં છે? મહત્વની વાત એ છે સદિશ પી કઈ દિશામાં છે? આ દિશામાં છે. અને વિદ્યુત ક્ષેત્ર
ઓપોઝિટ દિશા, એટલે વિદ્યુત ક્ષેત્ર મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય એટલે ઋણ આવશે. હવે વિદ્યુત ક્ષેત્રનું પરિણામી કેવી રીતે શોધવાનું? તો બે સદિશો થયા, સદિશ E પ્લસ ને સદિશ E માઇનસ. સદિશ E પ્લસ ને સદિશ E માઇનસ બંને અલગ અલગ દિશામાં છે, એક દિશામાં નથી, એટલે ઘટકો લઈ અને ઘટકોના સરવાળા થશે. ફટાફટ સમજાય. આટલી આકૃતિને કોપી અને અહીંયા કરી દઈએ પેસ્ટ. હેન આ છે સદિશ E પ્લસ. ખાસ ધ્યાન, બિલકુલ હલનચલન નહીં, એટલું પૂરું ફોકસ આપજો. આ છે સદિશ E. આપણે આ જે E પ્લસ છે એનો આ દિશામાં ઘટક લેવો હોય ત્યારે આને કર્ણ બનાવવો પડે. આને કર્ણ ક્યારે બનાવાય? જ્યારે તમે અહીંયા કાટખૂણો બનાવો. એના બનાવી દીધો કાટખૂણો. આ કાટખૂણો થયો ત્યારે આ કર્ણ થયો. આ થઈ ગયો ખૂણો કંઈક, ખબર નથી કેટલો, માની લો થીટા છે. ખૂણો બી તો શોધી શકો છો, સમબાજુ ત્રિકોણ બનતું હોય કંઈ બી આપ્યો. ખૂણો તો જે આપેલી વસ્તુ છે દાખલાઓમાં. આ થીટા છે, આ થઈ ગઈ સામેની બાજુ અને આ થઈ ગઈ પાસેની બાજુ. તો E પ્લસનો એક ઘટક થયો આમ. આ કયો થઈ ગયો? E પ્લસ સાઇન થીટા અને આ થઈ ગયો E પ્લસ કોસ થીટા. આ બાજુ કયો ઘટક આવશે? E પ્લસનો કોસ ઘટક આવશે, જે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે. હવે બીજી આકૃતિ નીચેવાળી E માઇનસ. હવે જો અહીંયા E માઇનસ બી તો છે, તો આ આવ્યો E માઇનસ. આ સદિશ E માઇનસ ને બી ફરીથી સેમ ટુ સેમ અહીંયા હું લખી દઉં છું, E પ્લસ કોસ થીટા. રેડી? અને એટલા જ ખૂણે E માઇનસ છે. E માઇનસ ને બી તો તમે કર્ણ બનાવો એટલે ફરી પાછો અહીંયા કાટખૂણો. તો આ બાજુ થઈ ગઈ, આ મને આ જગ્યા, પણ આપણે ક્યાં લખશું? જ્યાંથી ઉદ્ગમ છે ત્યાંથી. તો આ ઘટક થઈ ગયો E માઇનસ સાઇન થીટા અને આ સામેની બાજુ હતી એટલે સાઇન થયો, એમાં પાસેની બાજુનો આ ઘટક થયો E માઇનસ કોસ થીટા. બે ઘટકો E ની દિશામાં આવ્યા. એ કયા આવ્યા? કોસ વાળા. અને સાઇન ઘટકોમાં તમે જુઓ E પ્લસ E માઇનસ સાઇન થીટા સેમ છે. તમે દેખો E પ્લસ ને E માઇનસનું મૂલ્ય સરખું છે, બંનેની પાછળ સાઇન છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાનો વિદ્યુત ક્ષેત્ર એકબીજાને નાબૂદ કરી નાખશે. એટલે ઉપર અને નીચેના ઘટકો થઈ ગયા કેન્સલ. માત્ર ને માત્ર આ ડાયપોલને સમાંતર, જો કે વિરુદ્ધ દિશાનો, એ બે ઘટકોનો જ સરવાળો આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપશે. પણ આપણે એને વિસ્તારથી લખીએ. કેવી રીતે વિસ્તારથી લખીએ? અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવતા તેના કરતા બહુવચન શબ્દ છે ને, બે જણા છે એટલે તેમના બે ઘટકો પૈકી E પ્લસ સાઇન થીટા અને E માઇનસ સાઇન થીટા પરસ્પર વિરુદ્ધમાં અને સમાન મૂલ્યના હોવાથી એકબીજાને નાબૂદ કરે છે. આથી માત્ર E પ્લસ કોસ થીટા અને E માઇનસ કોસ થીટા જ પરિણામી આપે છે. પરિણામી એટલે શું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર. સમજાય છે કે એકલો ને એકલો ભણો છું? આ તો મૂલ્ય લખ્યું, આ આકૃતિ એ આર અંતરે, આ અંતર આપણને સરખા મળી ગયા પાયથાગોરસ પરથી. ક્લિયર? એક વિદ્યુત ક્ષેત્ર આમ હતો, એક વિદ્યુત ક્ષેત્ર આમ હતો, પરિણામી આમ મળ્યો. આના બે ઘટકો, આના બે ઘટકો, આ બંનેના જે બે ઘટકો મળ્યા એમાંનો કોસ ઘટક બંનેનો એક દિશામાં મળી ગયો, સાઇન બંનેનો વિરુદ્ધમાં મળ્યો, એટલે એણે એકબીજાની અસરને કેન્સલ કરી. તો પરિણામી અસર જે આપણને મળી એ કેટલી મળી ખબર છે? પરિણામી સદિશ E બરાબર
ઈ જે આ રિઝલ્ટન્ટ સદિશ છે એને 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 કંઈક બીજું નામ આપવું પડશે, ઈ ડેશ નામ આપી દઉં કંઈ બી હું. તો ઇઝ ઇક્વલ ટુ ઈ કોસ થીટા. કયો છે આ? પ્લસ. વત્તા કરીને બીજો કયો ઘટક મળે છે? ઈ માઇનસ કોસ થીટા. યા પછી તમે આવું ઈ રાખો તો બી વાંધો નહીં. અને અહીંયા આપણે તીર નહીં મૂકીએ, જો મૂકીએ તો પાછળ મારે પી કેરેટ લખવાનું, એ હમણાં લખો. જુઓ, એક ઈ પ્લસ કોસ થીટા, એક ઈ માઇનસ કોસ થીટા, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર ઈ પ્લસ કોસ થીટા વત્તા ઈ માઇનસ કોસ થીટા મૂક્યું. ઠીક. ઈ પ્લસ અને ઈ માઇનસનું મૂલ્ય કેટલું છે? સરખું છે. આ બંનેની જે દિશા છે એ મોમેન્ટની દિશાથી વિરુદ્ધ છે, એટલે માઇનસ અને ઉપર આવી ગયું તીર. મોમેન્ટની દિશા કઈ બાજુ છે? આ બાજુ છે. અંજલિબેન તટ્ટાર બેસો. મોમેન્ટની દિશા આમ છે. ઊંડો શ્વાસ રોકી રાખો. રોક ઊંડો શ્વાસ. તો એકલી રોકજો, બીજા ભલે રોકે ના રોકે, આપણે ફોકસ આપણું રહેવું જોઈએ. આ તરફ મોમેન્ટ છે, વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે. આગળના કેસમાં મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં, તો જવાબ પ્લસ મળ્યો. તો શું મળ્યો? તો 2kp ભાગ્યા r નો ઘન. ભૂલતા નહીં, 2kp ભાગ્યા r નો ઘન. અહીંયા મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધમાં, એટલે શું આવ્યું? માઇનસ. એ બી લખી દઉં તને? ચલો લખી દઈએ. સમીકરણ નંબર 2 ઋણ ચિહ્ન દર્શાવે છે કે સદિશ ઈ ની દિશા સદિશ પી ની વિરુદ્ધમાં છે. ચાલો, સદિશ ઈ બરાબર માઇનસ એમના એમ. આની જગ્યાએ શું આવે? કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. જો કે આ બંનેના મૂલ્ય સરખા છે, ઈ પ્લસ નહીં માઇનસ, એટલે તમે 2e પ્લસ માઇનસ એવું જે બી લખવું લખી શકો, પણ લખી દઈએ. ચલો એક પદ, મને કાંઈ આળસ નથી. અને વત્તા કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર કોસ થીટા. તો પદ થઈ ગયું, આ પદ માઇનસ છે એમને એમ રાખી. 2kq અપોન આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર, આગળ માઇનસ છે, અને ઇન્ટુ કોસ થીટા. સમીકરણ નંબર 3 રેડી. એક વખત ને બે વખત, એટલે બે વખત લખીને 2kq ભાગ્યા આર સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. એમાં કોસ થીટા પાછળ પી કેરેટ ભૂલવાના નથી. ફિગર પરથી આ જે ફિગર છે, અથવા અહીંયા ફિગર લઈ લો. જો આ થીટા છે, તમે ધાર્યા છે આ થીટા છે, તો એ રાઈટ તો થીટા છે, એ બી તો થીટા હે. ફિગર પરથી કોસ થીટા બરાબર, કોસ થીટાનું સૂત્ર શું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, આકૃતિમાં પાસેની બાજુ કઈ છે આ થીટા માટે? એ. કર્ણ કેટલો છે? ઇક્વલ ટુ a અપોન r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ની અડધી ઘાત. આ કિંમત સમીકરણ 3 માં મૂકો. સમીકરણ 3 માં મૂકતા જગ્યા ખાલી કરો ભાઈ. આ તમે પછી તમારે જોઈશે, આ નહીં એક્સ્ટ્રામાં. આ જગ્યા ખાલી કરો, આ રાખો જાણકારી માટે. અહીંયા મૂકો. સદિશ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2kq आर स्क्वेर प्लस ए स्क्वेर इंटू कॉस थीटा. अब देखो ए भाग्या आर स्क्वेर प्लस ए स्क्वेर नी अर्धी घात इज इक्वल टू आ 2kq इंटू ए छेद में आनी एक घात है, आनी अर्धी घात है. आधार सरखा है, घातांकों सरवाळो थाय छे ने आधार सरखा, तो थई गया आर स्क्वेर वत्ता ए स्क्वेर. एक ने अर्धो डॉट, एक ने अर्धो डॉट, डॉट माने 3/2. तो आ पद मळी गयो आपणे. आ पद में थोड़ोक आपणे सजावट वाळो लखीए. यार पी कैरेट लखवाना भूलवाना नथी, कारण के आपणे सदिश फॉर्म में बताव्युं छे. तो सदिश E इज इक्वल टू K
देखो आ क्यू इंटू 2a आ बगड़ाने ए नी साथे राख्यो अने भागाकारमां r² वत्ता a² रेस टू 3/2 इज इक्वल टू 2q इंटू 2a એટલે kp ભાગ્યા r² વત્તા a² રેસ ટુ 3/2 ફરીથી r નું મૂલ્ય એની સાપેક્ષે કેવું છે વધારે મોટું હોવાથી સદિશ e બરાબર kp ભાગ્યા a² ને ઇગ્નોર કરો r² આ સ્ક્વેર જતા રહે શું વધ્યા r નો ઘન इंटू p कैरेट माइनस 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 ये रहा इक्वेशन। तो आगळना अने आ इक्वेशन में बंने में सिमिलरिटी ए छे कि बंने विद्युत क्षेत्रों अंतरना घनना व्यस्त प्रमाण में छे। अहींया विरुद्ध दिशा में छे, पेलुं सीधी दिशा में हतुं, याद रहे। ई आ एक्स्ट्रा में लई ली, ई एक्सिस નું સૂત્ર હતું 2kp ભાગ્યા r નો ઘન। જો ઘણી વખત પુસ્તકોમાં ગમે ત્યાં k ની કિંમત 1/4πε0 યુઝ કરી છે, આપણે નથી કરતા। 1/4πε0 લોંગ થાય અને e ઇક્વેટર એટલે લંબ દ્વિભાજક। આ લંબ દ્વિભાજક ઉપર સૂત્ર શું મળ્યું kp ભાગ્યા r નો ઘન। ક્વેશ્ચન થાય કે ભાઈ ડાયપોલ માટે e એક્સિસ અને e ઇક્વેટર, आ एक्सिस लख्યું છે, ઝીણા અક્ષર પડે છે। ई एक्सिस અને ई इक्वेटर નો રેશિયો કેટલો થાય 2kp ભાગ્યા r નો ઘન અને kp ભાગ્યા r નો ઘન। જવાબ કેટલો રહે બગડે 2। આ બી તો એક એમસીક્યુ છે। તો આ રીતે આપણને એટલીસ્ટ સૂત્ર છેલ્લા યાદ હોય તો થિયરી એ ખોટી ના પડે। દાખલાઓમાં તેનો બહુ રેર યુઝ થાય છે। એ લોકો સમજાય છે ઇટ મીન્સ કે સ્ટુડન્ટનો લેવલ કાં તો ઊંચો છે યા પછી ખુશામતખોરી ચાલી રહી છે। તમે સમજો છો અને તમે આટલા ડિટેલમાં બેઠા બેઠા એમ વિચાર કરો છો કે યાર અઘરું છે, સી થિયરી શું છે, યા પછી મને ભણાવતા બરાબર આવડતું નથી। કટ મારજે આટલો ભાઈ તું।